ખર્ચા કરો છો. આમ નખની શેષીનો ન ખર્ચો કરે આમાં આવું અમારે પેલા સામાન્ય પૂછવું પડતું હતું. તમે હવે કેવું કરો છો ખબર? સિસ્ટમ બદલાઈ ગઈ. હવે ખાલી કહેવાનું જ હોય કે આમ કરીએ છીએ એમ. પૈસા મમ્મી પૈસા એમ નહીં. બાળી ગઈ પૈસા બાળી ગયો એમ આ લોટ શું કર્યો તમે આટલું આ બધું લોટ આ બધું લોટ લોટ ફૂકાઈ ગયો તો. રોટ થઈ જાય તમારે કહેવાય જ કેમ બોલાય જ કેમ જોશું આપણે 1800 રૂપિયાનું કેવું કોલર સિલેક્ટ કરીને આવ્યા છે હવે આ ડીટીયા પહેરાવીને ભાભીને ગમે એ આપણે બોલીએ ને એટલે કાંઈ એને સંભળાય નહીં તો ભાભી હલો સંભળાય છે તમને તો આમ તો તમને કેમ ખબર પડે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર હર હર મહાદેવ તો મોર્નિંગ થઈ ગઈ છે મસ્ત અને આજે થોડીક ઠંડી જેવું લાગે છે અને સવારની મોર્નિંગ આજે રાહુલભાઈને તો રજા છે એટલે આજ તો હેન મજાના સૂતા છે સવારના 9:30 થઈ ગયા છે મસ્ત ભગવાનના દર્શન થઈ રહ્યા છે અને મમ્મી ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી સુપ્રભાત. કૃષ્ણ. તો તમે ભગવાનના દર્શન કર્યા ને? ઈશ્વરનું દર્શન, સારા મિત્રનું માર્ગદર્શન જીવનના માર્ગને પ્રકાશિત કરે છે. એ વાત સાચી હો સારા મિત્રો હોવા જોઈએ એટલે તો સારા લગાડ્યું. મિત્ર તો ઘણા હોય પણ સારા હોય છે. તો સવારમાં કેવું રહ્યું તમારું મોર્નિંગ અમારું મોર્નિંગ તો રોજ હોય એવું જ હોય. ફર્સ્ટ ક્લાસ એથી ચાલુ થાય ને એથી એન્ડ થાય. એથી એન્ડ થાય જો છે કાંઈ વાંધો જય શ્રી કૃષ્ણ કરતો મોટી મમ્મીને. મોટી મમ્મી ક્યાં પોલીસ ક્યાં આવ્યા? પોલીસ આવી હતી કોની શું ઘરે કરતી ગઈ? હતી એમ કરતી હતી કોના ઘરે ગઈ? જુગના ઘરે ગઈ? કેતો મમ્મા. કોની ઘરે ગઈ ઈ તને પકડવા આવી હતી પોલીસ રિયાન ઘરે ગઈ? તે જુગના ઘરે? જુગના ઘરે? કે જુગને બોલાય તો? કિશાન બોલાય તો? પોલીસ આવી છે કે? જુગ કંચનબા બોલાય કંચનબા લ્યો નથી તો બોલાય. પ્રિયાંશ કાલ કેવી મજા આવી ગઈ મોટા ડેડીની બર્થડે માં બહુ સરસ મજા આવી બર્થડે ટુ યુ. કરો પી. કેમ કર્યું તું કેમ કર્યું પી? અને અહીંયા મારી સબ્જી બળી જશે બધાને હારે બર્થડે ટુ કરવામાં રસ જો દાળ ઉકળે છે અને આ સબ્જી બનાવી છે આજે તુવેર અને વડીની સબ્જી છે જો આ મેથીની ગોળી બનાવી નાખી છે અને તુવેર અને આ વઘાર થઈ ગયો છે હમણાં બધું મિક્સ કરીને અને આજે આશીષનું ટિફિન છે આશીષનું ને પપ્પાનું ટિફિન છે એટલે હમણાં જાગે એટલે આપણે એનું ટિફિન તૈયાર કરી દઈએ ફટાફટ ધોબી ઘાટમાં છો તમે ધોબી ઘાટમાં હો. એમ તો બહાર નીકળો હાલો બહાર ક્યાં નીકળ્યા? આવીશું કે હજી આવીશું. હજી ત્યાં જો એક રાઉન્ડ પતી ગયો બીજો રાઉન્ડ છે અને આ સ્વેટરમાં તો મને લાગે આપણે 3 જોડી કપડા ધોઈ લેવી એટલું એકનું એમ છે. એ પણ રોજ પહેરવાનો આવે કે નહીં એને કપડા રોજ એટલા મેલા થતા હોય તો સ્વેટર 15 કેટલું ટી-શર્ટ આપણે થતું ધોઈ નાખ્યું છે. સ્વેટર કેટલું મેલું થતું બહુ હોય? નહીં થાય. તો આજે રાહુલભાઈ સૂતા છે બે ભાઈ સૂતા છે પછી હમણાં ઊભા થઈને બે જવાના છે ઓફિસે તો 12:30 વાગી ગયા અને અમે એક જગ્યાએ ગયા હતા ચતુબેન સરપ્રાઈઝ રાખવાની છે કે કહી દેવાનું છે ના રે ના ફોનના કવર બનાવડાવવા દેવા ગયા હતા ચાંદીના મોબાઈલના કવર મમ્મી બનાવડાવ્યા બહુ તમે સરસ તો બનાવડાવો છો આમાં થોડું તમને કઈ કહેવાય. તો તમે બનાવડાવ ના રે ના અમારે ફોન વીઆઈપી અમારે તો એક નખરગવાન શીશી લેવી હોય ને તો અમારે હાહું નામ પૂછવું પડતું ને એમાં અમારે ના આવતી 10 રૂપિયાની શીશી આવતી તો એમ કહેતા ક્યાં રંગીન જાવું છે પણ અમને નખ રંગવા જ નહીં ગમતા એટલે જ ન નહીં ફરકવા એટલે આ તમને આ સામાન્ય તમે ખર્ચા કરો છો. આમ નખની શેષીનો ન ખર્ચો કરે આમાં આવું અમારે પેલા સામાન્ય પૂછવું પડતું હતું. તમે હવે કેવું કરો છો ખબર? સિસ્ટમ બદલાઈ ગઈ. હવે ખાલી કહેવાનું જ હોય કે આમ કરીએ છીએ એમ. પૈસા મમ્મી પૈસા એમ નહીં. બાળી ગઈ પૈસા બાળી ગયો એમ નહીં નહીં આ લોકો નહીં અત્યારની જનરેશન જ એટલું થઈ ગયું. યે જો ભાઈ, મમ્મી અહીંયા આવીને પૈસા બાળી ગયા આમ જો આવું ને એમ પૂછવું. આવું બોલાય કોઈથી બોલાય આવું ન બોલાય ન બોલાય. ન બોલાય મારા અમે ભાભી પૈસા હે ને ભાળી ગયા ભાળી ગયા અમારી પાસે પૈસા ભાળી ગયા ને એમાં આ બધી શીશી મમ્મી બધું લઈ આવે બાકી તો હું હવે આ જોયું હો જોયું હારું હારું પહેરો ઓઢો તમે હારા લાગશો ને તમારે સુધી અમે હારા લાગશું. એ આ ટેબલ રસ્તા મળી ગયું ને તે મેં ફોટો પાડી લીધો આવું હવે અહીંયા પાર્લરની તૈયારી હાલવા માંડી છે ને
પાર્લરમાં ચેર લેવી છે ને સ્ટૂલ લેવા છે ને એવું બધું જ્યાં જાય ને એમ કોન્સેપ્ટ વિચારે છે કારણ કે બહુ જ ખૂબ જ જલ્દી પાર્લર શિફ્ટ કરવાનું છે એટલા માટે એનું બધું મેનેજમેન્ટ ચાલી રહ્યું છે પાર્લરનું. પાર્લરનો મેનેજમેન્ટ મારી પાસે નથી, એટલે તો હું મોટું જ કરવાનો હતો. ભાભી પાસે છે, ભાભી નાનું નાનું જ વિચારે એટલે પછી નાનું નાનું કરવાનું. એ નાનું શરૂઆત છે ને પગથિયેથી ધીમે ધીમે ચડાય, ડાયરેક્ટ ઠેકડો મારે ને તો પડી જવાય. આપણે નાનામાં રસ જ નથી, તમને ખબર જ છે ને, આપણે તો મોટું જ અને કરવાનું. તો આપણને કેવી રીતના મજા આવે? સ્ટેપ બાય સ્ટેપ. જેટલું આપણી પાસે હોય ને એટલું જ હોડે પથરાય. સ્ટેપ બાય સ્ટેપ હાલવું આપણે ગમે, ઠેકડો મારવી તો પડી જાય. પેલા કાંઈ નહોતું, થોડુંક હતું એમાંથી એટલું કર્યું, હજી આમાંથી થોડું કરશું, એમાંથી એટલું કરશું, એમ કરીને ધીમે આપણે ધીમે. આજ ઉપર વધશું. હં. અને હારવાર અમારે લાઈફ જીવવાની છે, એન્જોય કરવાની છે. પછી ઓલે એક આમટા ચડી જાય ને તો લાઈફ જીવવાનું ભૂલાઈ જાય. એટલે અમે તો છે કામ એવા કરીએ. ઘણાય એમ નહીં, એવા ઘણાય મળે છે કે તું હું રોકાણ કરું ને તું પાર્લર નાખ એમ, પણ મારે એ નથી કરવું, સમજે. ખુદ મહેનત ઉપર અને પણ જે કરવું એમાં પણ તમે દઈ ગઈ ને તો 50% તો મારી પાસે છે, એ 50%માં હું આપે ભાઈ એવું સમજ્યા, બીજું કઈ નથી. બેઠા બેઠા 50% લઈ ને ઈ દેર. અને 50% મારી પાસે છે, 50% એમની પાસે છે. રેડી? તો એને અને ફાઇનાન્સ, બીજું કઈ ફાઇનાન્સ આપવું હોય કોઈને તો પછી એના ભાગમાં જ આપવું પડે. હું મારો ભાગ વેચવાનો છું નહીં. અને આ ભાભી ખીજાય છે મમ્મીને. આ લોટ શું કર્યું તમે? આ આટલું, આ બધું લોટ, આ બધું લોટ. લોટ ફૂકાઈ ગયો હતો એટલે એવું છે. ગોળ આરે ચોંટતો નતો. તમારે મમ્મીને ખીજાવશો, ગમે એને પડ્યો હોય સાફ કરી નાખવાનું. બોલાય જ કેમ તમારાથી? હું કઈ ખીજાતી નથી. નહીં, બોલાય જ કેમ? તમારે કહેવાય જ કેમ કે આ લોટ અહીંયા પડ્યો છે એમ? ખીજાતી નથી. આ લોટ પ્લેટફોર્મ કેમ? પ્લેટ ગમે એ થઈ જાય, આખું પ્લેટફોર્મ ને બધું ઘર આખું લોટ થઈ જાય, તમારે કહેવાય જ કેમ? બોલાય જ કેમ? તે કાંઈ નહીં, હમણાં રેખાને બોલાવ્યો છું, પોતા માર દે તમતા. તમારે મારી વહી ગઈ, મારી વહી ગઈ. રેખા બેખા ને તમારે મારી દેવાના આલ્યો. પોતા. બોલવાનું નહીં. આ ક્યારના હશે ને મને મોટું ગમે આલ્યો, પેમેન્ટ શું કઈ આવશો ને કવર લઈ આવશો મારા પમ. કેટલા રૂપિયા છે? લ્યો, આ આટલા નાના રૂપિયાના બિલ બનાવે ને હવે આમાં શું? 1800 રૂપિયા છે, 500 મેં ચૂકવીને આવ્યા છે ને બાકીના તમે શું કઈ આવશો? 50% વાળા નડતા દેવા. એટલા 1800 રૂપિયાનું કવર એટલે છે કેવું ભાઈ? ઈ છે મોબાઈલ નું કવર. જોશું આપણે 1800 રૂપિયાનું કેવું કલર સિલેક્ટ કરીને આવ્યા છે. એની કરતા મારી પાસે છે ને, જો આ 12000 રૂપિયાનું કવર છે અત્યારે તમે જોવો છો ને, યા મોબાઈલનું 12000 માં 0 કાઢી નાખ્યો. એક 0 વધારે નહીં કાઢતા, એક જ 0 કાઢજો, એટલાનું છે. આપણે પૈસાની ગણતરી નથી કરતા કે ભાઈ પૈસાનું કેવું છે, પણ કહેવાનો મતલબ એ તો ભાઈ મોટું મને એટલે મેં લઈ લીધું હતું. તો હવે શું બનાવવાના છો? મેન મુદ્દો તો એ છે. બનાવી નાખ્યું છે હવાનું. તો હાલો ને ભાઈ, હમણાં બેસો. ભૂખ લાગી છે તમને લોકોને? મને ભૂખ લાગી છે તો આપણે જમવા બેસી જઈએ, જોઈએ શું છે આજે. મમ્મી એને એમ કે છે તો બને કે એક જ રોટલી બનાવીશ એટલે તો શું કે બધી રોટલી થઈ જાય છે તો સાંભળતી નથી અને ક્યારની કે અને હવે કે મમ્મી બધી રોટલી કરી નાખી. રોટલી ખાય તો રોટ માં વેરે વેરાય ને મારે બહુ વેરાય. જો ખોટું હું ન બોલું, હું છે ને સત્ય મારું. ખોટું ન બોલ સત્ય લે હાસુ ને તમે મને કયો મમ્મી, તમે એમ નહીં, તમે છે તું બેન એમ કે તું બહુ હાસી થવા જાવ, બહુ હાસી થવા જાવ, પણ ક્યાંક મારે વધારે હાસું થવાય જાય. ગાલમ પગ આવી જાય પણ મારે લકુસા માંગણી છે એવું થઈ જાય. કોકને મૂળિયા ઉડી જાવ કોકને પછી મોળિયા ઉડી જવું પડે. આવું છે. પેલા ભાભી મમ્મી ખીજાણા ને પછી મમ્મી ભાભીને ખીજાણા. તો ક્યાંક મૂળિયું ગોતવા ગઈ હતી ને મારા રાહુલનો મળ્યો હા એલા એ તો ભૂલાય જ ગયા. સારું કર્યું, વાહ મમ્મી વાહ, ક્યાં આપને તો મેરે કો ભૂલા हुआ, याद दिला दिया. पहला सीखला है, बाकी सब बोलने का पहला सात बार बोलने का नहीं, अब तो मुड़िया जवानु છે. जाने का जहाँ जाने का वहाँ जाने का, पर मेरे को नहीं જો बताना. ભાભી મારી આ સબૂતમાં છે તો બેન તેથી તમે જોયું તું ફોટો કે આ કે ના. હવે તારે પાછી મૂળિયા સુધી જાને તો પાછું આવવાનું પાછું જોજે હો હલવાઈ ન જાય ઈ અપીસા હલવાઈ જાય અમે નહીં. મૂળિયામાં હલવાઈ નો જા જોજે. એ શું કોફી હલવાઈ જાતી પેલા મોટા કોરની બોડીમાં આપણા મૂળિયા સુધી બહુ બધા પોગવાની કોશિશ કરી પણ નથી થતું. એ બધી વાતો હાલે. બાકી હવે મામલો મેદાન જ છે. હું મોળિયા જઈને જ જાય. આ શેડાળી આ છોકરો જ છે મારા હારે. અરે લઈ જાજે, એને લઈ જાજે મૂળિયા. અને ઘરે છે તો બેન મારા હારે પછી અરે શું તમ તારે ઈ કેવું તમ તારા જોજે હો આમ હું તમ તારે
તો હું જગ જીતી જ જાય. તું જગ જીતીશ. જંગ. પાણીનો જગ નહીં, જંગ. પાણીનો જગ છે ને એ જીતી જાહે. વેશુ ઈ 100% વાત છે, ઈ મારી તરફથી ગેરંટી છે. અને આજે બન્યું છે કાકા ઊંધિયા જેવું કેમ બન્યું છે? ગોળી વાળું શાક છે. શેનું છે? મેથી વડી. ઓકે, જો આ છોકરો મને રોટલી આપે છે આટલી. આમ જાય ટીવી બંધ કરીએ તો ચાલો હવે જમી લઈ. પાપડ વગર 5:30 વાગી ગયા ને અમે કાલે બધાએ ભાઈને જેટલા હેપી બર્થડે કીધું તે બધાને ખૂબ 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 થેન્ક યુ કે તમે ભાઈને બર્થડે વિશ કરી. ઓફિસનું ઓપનિંગ કર્યું તો એના માટે પણ તમે જે શુભેચ્છા પાઠવી હતી એ બદલ પણ બધાને ખૂબ ખૂબ આભાર. અને ભાભી એક કોમેન્ટ આવી હતી કે ઓપનિંગ કરો કંઈક નવું કામની શરૂઆત કરો ત્યારે મગનું શાક ને લાપસી બનાવવાની હોય. પણ અમારે એવો ટાઈમ જ નહોતો કે મગનું શાક ને લાપસી બનાવ. એટલે આપણે આજે આપણે કાલે બનાવી નાખશું સુકન માટે. એટલે ઓપનિંગનું આપણે સારા કાર્યને લાપસીની શરૂઆત થઈ ગઈ એમ ગણાય ને. કાંઈ નહીં, આપણે કાલે બનાવી નાખશું. કારણ કે કાલે તો આપણે અમારી પાસે ટાઈમ જ નહોતો, કારણ કે બહુ બધા ઓર્ડર હતા ને ક્લાયન્ટ હતા એટલે એમને અટેન્ડ કરવામાં રહ્યા એટલે થોડોક ટાઈમ ઓછો હતો એટલે લાપસી નહોતી બનાવી. પણ બર્થડે સેલિબ્રેશન કર્યો તો એટલે બર્થડે હતો એટલે જ ઓપનિંગ કર્યું હતું. અને મારા ભાઈને બહુ બધા લોકોએ બર્થડે વિશ કરી. હા, એને તે મેં સાંજે પૂછ્યું ને તમે આજ તો થેન્ક યુ કઈ થઈ ગયા છે ને કે થયું સવારનો થેન્ક યુ. બર્થડે હોય તો વિશ તો આવે જ તે. તો હું પ્રિયાંશને લઈને નીચે ગઈ ને પપ્પા આવ્યા ને તો પપ્પા પ્રિયાંશને લઈને વયા ગયા ને મને પાછું ઉપર મોકલી અને આવ્યા ને તો ટિફિન અને બધા પેંડા માંગતા. એટલે મને પેંડો ખાવા હોતો ને મંડી આમાં ગોળધાણા. એટલે આ રિટર્ન પેંડા આવ્યા છે અને બીજું હું ચવાણું પેંડા. તો ચવાણું તો બહુ બધું વધ્યું મમ્મી, ચવાણું બહુ બધું વધ્યું જોયું. 3 પેકેટ એક છે. તો પેકેટ બધા એમનેમ જ રહે એમ કે જોવો ને કેટલા લઈ ગયા તા. તો પછી કેમ મંગાવ્યું તું? એમનેમ જ છે 3 3. ના તો એક જ છોડ્યું. એમ તો કશું બે એમનેમ તો 3 તો છે ને એમ. તો આન બદલીમાં પછી ફાફડી લઈ આવશું. તો આજે જ જવાય હો. પછી હમણાં છોકરાઓને કેન્દ્ર મૂકવા જાય ને ત્યારે. અને મમ્મી આપણે કોમેન્ટ આવી હતી સારું કાર્ય ચાલુ કરો ને તો લાપસી ને મગનું શાક બનાવવાનું. તો આપણે સુકનની કાલે બનાવશું લાપસી. અને પેંડા તો આવ્યા છે, ચાખવા દો તે પેંડો. અને બધાએ પેંડા માંગ્યા છો તને ખાઈ લીધા. ગળું લાગી ગયું. ખાઈ લો. 5 વાગી ગયા ને અમે કાલે બધાએ ભાઈને જેટલા હેપી બર્થડે કીધું તે બધાને ખૂબ 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 થેન્ક યુ કે તમે ભાઈને બર્થડે વિશ કરી. અને અને ઓફિસનું ઓપનિંગ કર્યું તો એના માટે પણ તમે જે શુભેચ્છા પાઠવી હતી એ બદલ પણ બધાને ખૂબ ખૂબ આભાર. અને ભાભી એક કોમેન્ટ આવી હતી કે ઓપનિંગ કરો કંઈક નવું કામની શરૂઆત કરો ત્યારે મગનું શાક ને લાપસી બનાવવાની હોય. પણ અમારે એવો ટાઈમ જ નહોતો કે મગનું શાક ને લાપસી બનાવ. એટલે આપણે આજે આપણે કાલે બનાવી નાખશું સુકન માટે. એટલે ઓપનિંગનું આપણે સારા કાર્યને લાપસીની શરૂઆત થઈ ગઈ એમ ગણાય ને. કાંઈ નહીં, આપણે કાલે બનાવી નાખશું. કારણ કે કાલે તો આપણે અમારી પાસે ટાઈમ જ નહોતો, કારણ કે બહુ બધા ઓર્ડર હતા ને ક્લાયન્ટ હતા એટલે એમને અટેન્ડ કરવામાં રહ્યા એટલે થોડોક ટાઈમ ઓછો હતો એટલે લાપસી નહોતી બનાવી. પણ બર્થડે સેલિબ્રેશન કર્યો તો એટલે બર્થડે હતો એટલે જ ઓપનિંગ કર્યું. તો હવે કાલે અમે ભગવાનને અર્પણ કરી દઈશું લાપસી બનાવીને. એટલે અમે ભાવથી અમે અર્પણ કરશું. ઓપનિંગ કર્યું ને એનું શું કેવું. અને મારા ભાઈને બહુ બધા લોકોએ બર્થડે વિશ કરી. હા, એને તે મેં સાંજે પૂછ્યું ને તમે આજ તો થેન્ક યુ કઈ થઈ ગયા છે ને કે થયું સવારનો થેન્ક યુ. બર્થડે હોય તો વિશ તો આવે જ તે. અને મન શું કરી રહી છે?
પ્રિયાંશને લઈને નીચે ગઈ ને પપ્પા આવ્યા ને તો પપ્પા પ્રિયાંશને લઈને વયા ગયા ને મને પાછું ઉપર મોકલી અને આવ્યા ને તો ટિફિન અને આ બધા પેંડા માંગતા એટલે મને પેંડો ખાવા હતો ને મંડી આમાં ગોળધાણા એટલે આ રિટર્ન પેંડા આવ્યા છે અને બીજું હું ચવાણું પેંડા તો ચવાણું તો બહુ બધું વધ્યું મમ્મી ચવાણું બહુ બધું વધ્યું જોયું 3 પેકેટ એક છે તો પેકેટ બધા એમનેમ જ રહે એમ કે ને? જોવો ને કેટલા લઈ ગયા તા તો પછી કેમ મંગાવ્યું તું એમનેમ જ છે 3 3 ના તો એક જ થોડું એમ તો કશું બે એમનેમ તો 3 તો છે ને એમ તો આન બદલીમાં પછી ફાફડી લઈ આવશું. તો આજે જ જવાય હો પછી હમણાં છોકરાઓને કેન્દ્ર મૂકવા જાય ને ત્યારે અને મમ્મી આપણે કોમેન્ટ આવી હતી કે સારું કાર્ય ચાલુ કરો ને તો લાપસી ને મગનું શાક બનાવવાનું તો આપણે સુકનની કાલે બનાવશું લાપસી અને પેંડા તો આવ્યા છે ચાખવા જ તે પેંડો અને બધાએ પેંડા માંગ્યા છો તને ખાઈ લીધા ગળું લાગ્યું ટાઈમ થઈ ગયો અને રાહુલ ગયા છે ભાઈ માટે ગિફ્ટ લેવા હોય ક્યારે આવે ને એનું કઈ નક્કી નહીં ના રસોઈનો ટાઈમ થઈ ગયો ને તો આજે પ્રોગ્રામમાં પીઝા કાંઈ નહીં કાંઈ નવીન નહીં સાદું ભીંડાનું શાક અને રોટલી બાજરાના રોટલા ને ભાખરી બસ અને પ્રિયાંશ પાણી ન પીતો ને ત્યારે મોટી મમ્મીએ ચટણી ચટાડી હજી પીઝા જો તીખું લાગ્યું હજી પીઝા થોડું ચેતુ બેન માસૂમ બચ્ચે કો ચટણી ચટા દી આપને માસૂમ બચ્ચા નો પીપી કરે નો પાણી પીવે તો શું કરવાનું ઓલું ગીત ગાવ ને તમે આળસ જ એટલી ઓલું ગાવ ને એક કયું ના ચાંદ ઓલું નથી આવતું જંગલ ના ઈ નહીં ચાંદ ઓલું મમ્મી નથી આવતું ટીવી માં ઓલું બરફમાં નથી આવતું ચીકની ઓલું ચટાઈ હા ચંદા ચમકે ચમ ચમ ચમકે ચકન્ના ચોર પછી માં ચીટી ચાટી ચોરી ચટોરી ચમકે ચો कितना चीनी चकोरी चीनी ओ कितना मुश्किल गाना जरा गा के दिखाना चंदा चमके चीके चम चौकन्ना चीके चोर चंदा चमके चम चम चौके चीकन्ना चौकन्ना चोर જોયું ને કેવું ગીત ગાયું બધાએ તને મળે એ લે કાંડ કન્ને કો પાણી ઢોળા પાર કર્યું હો પણ એટલે મમ્મી પોતું ને કપડું ને બધું પાણી જ લઈને બે લાવો ગલાસ જોરદાર નું ગીત હો મમ્મી બહુ સરસ ગાયું કભી ખુશી કભી ગમમાં હા कभी खुशी એમાંય આવે છે ગીત ઈ કચ્ચા પાપડ પક્કા પાપડ કચ્ચા પાપડ ઈ એમાં આવે છે બપોરે રીલ્સ બનાવવામાં મને કેટલો શીંગપાક ખવડાવી દીધો મમ્મી હા ઈ વાઇટકો ભર્યો ને છે તો મેં કેટલો ખાધું ત્યાં કઈ તમ તારે એક બટકું નથી ખાધું મને ઘડીએ ને ઘડીએ 3 વાર રિહર્સલ કર્યું પણ 3 વાર બટકું આપ્યું પણ ભલે ને પણ તો એક બટકું નહીં છું હોય પણ એ મને આ ભાવે નહીં ને અમારે એક 3 વખત મમ્મી બાઈટ લીધી ની થોડી કેમાં હોય કેટલોક થઈ જાય દવા જેટલું લાગે દવા બરાબર છે દવા ગોળનો ગામડો દીધો હોય તો ખાઈ જાય 3 વાર હું 4 વાર ખાઈ જાય કીધું તો ગોળનો વાટકો ભરીને લેતા તાન શું કરું અમે કંઈક ને કંઈક હાથમાં મારી વાટકો મોસમી સેલિબ્રેશન ફેવરિટ આ બધું એનું ફેવરિટ પણ ડોક્ટર ના પાડે શરદી થઈ જાય પણ શું કરવું હવે જોઈ રાહુલ ક્યારે આવે છે અને શું લાવે છે ભાઈ માટે મને તો કઈ ખબર નથી તમને ખબર શું બર્ડ્સ તો કાંઈ નહીં આવે ને ત્યારે જોવી આપણે કેવાક લાવે છે યર્સ બર્ડ્સ વિરોધ ઉપાડીશ કેમ મેં માંગ્યા ને તો મને એમ કીધું કે તમારે શું કરવા છે તમારે જોઈ ને મમ્મી મારે વિષય પાકા કરવા હોય તો મારે આ છોકરાનો અવાજ થતો હોય તો ઓલું હું વાંચતી હોય તો મને નડે નહીં ને મારું લખેલું વિરોધ ઉપાડીશ ચોક્કસ મમ્મી આપણે આંદોલનમાં હું તમારી જોડી જ છું ઓકે કેવી રીતે મગજમારી કરવા હા હું તમારી સાઈડ છે એમાં
તો મારે નથી જોતી સાઈડ કોઈની. હું એકલી લડી લઈશ. અબળા નારી સબ પે ભારી. મારે નથી કરવું, મારા ઘરમાં જ માં પર. તો કઈ નહીં, હમણાં આવે ને ત્યારે કે જ ખરા ખાલી. તો ભાઈના ગિફ્ટ આવી ગયા છે. તમે જે આ કાનમાં જોઈ રહ્યા છો એ ભાઈનું ગિફ્ટ છે, બર્થડે ગિફ્ટ. એટલે હું લેવા ગયો હતો. એમાં હું છે કાલે તો હતો નહીં, એટલે ગિફ્ટ તો ભાઈનું નહોતો લઈ શક્યો. અંગારો કા અંબર સા લગતા હે મેરા સામે. જોજે આયા પુષ્પા ચાલુ થઈ ગયું છે. એલા તો બહુ મારું કાશી. તમને નહીં સંભળાય, અમને કાનમાં સંભળાય છે એટલે તમને નહીં સંભળાય. પણ હું લઈ આવ્યો છું અત્યારે OnePlus ના કેટલા સો બર્ડ્સ, OnePlus બર્ડ 3 Pro લઈ આવ્યો છું અત્યારે, અને ભાઈને ગિફ્ટ આપવાનું છે. તો કેવું રહેશે રિએક્શન? આપણે ભાઈ જરાક મોડા આવશે તો થોડોક મોડો વ્લોગ બનશે, અને વ્લોગ મોડો આવશે તમારી માટે, એટલે ત્યાં સુધી તમે હવે આ ડીટીયા પહેરાવીને ભાભીને ગમે એ આપણે બોલીને એટલે કાંઈ એને સંભળાય નહીં. તો ભાભી હલો, સંભળાય છે તમને? તો આમ તો તમને કેમ ખબર પડે? આ મરચા વરતા વરતા ભાભી એને કંઈક બીજું કરવા પડે. ભાભી કયું ગીત આવે છે? ભાભી કયું ગીત આવે છે? વીરને ઝરી ભરેલા. ને જરી ભરેલા. એમાં હું ને એયરબડ્સ હોય ને કાનમાં એટલે હું થાય ખબર છે? એરબડ. એરબડ્સ હોય ને કાનમાં એટલે હું થાય ખબર? આપણે જોરથી બોલું. હમ. આપણે મળે બે રાત એટલે આ તો ભાઈ ખાલી કહેવાની વસ્તુ છે એરબડ. બાકી તો જિંદગીમાં અમને ન ગમે એરબડ્સ ને કાંઈ. અમારે જરૂર પડે થોડીક. અમારે શું છે કે આમથી આમ અમે કોઈ દી નહીં કામમાં. વાપરા હોય. તમે ક્યાંથી વાપરો? તમારે જરૂર ન હોય ને એવી. ઘરે શું કામ હોય બીજું? કાંઈ કામ ન હોય એવો સવાલ નથી. તમે શું કરવા વાપરો છો? પિક્ચર જોતા હોય એવું કંઈક જોતા હોય. અમને કોઈ વાપરા કોઈ દે અમે ફોન સાચી વાત જોતા છે. હોય. બધાને ફોન કરતા બધાને હોય. એવું કઈ જરૂર ન હોય. હું વાતું કરી લીધું. તું ભાભીને એમ થાય હું વાતો કરી લીધી. અમે તો બહુ બધી વાતો કરી લીધી ને, તમારી કરતા હતા વાતો. ભાભી તમારી વાતો કરતા હતા. કાંઈ વાંધો નહીં, 2 કિલો લોહી વધારે સરશે તમે. હા તો ચાલો, ભાઈ સવારે તમને કહી દેશે કે એને બર્ડ્સ કેવા લાગ્યા. પણ મેન વાત એ હતી કે બર્ડ્સ લઈ આવ્યા છે ભાઈ માટે, હું ગિફ્ટ માટે લઈ આવ્યો છું. અને તમને લોકોને અહીંયા જ તે બ્લોગનો એન્ડ છે, તો તમને લોકોને બ્લોગ આજનો કેવું લાગ્યો તમે જરૂર કોમેન્ટ કરજો. ભાભી વ્લોગના એન્ડમાં તમે કઈ જરૂર કહેશો, કઈ સંદેશો આપશો? મારા માટે કમેન્ટ કરજો. ઓહો ભાભી માટે કમેન્ટ કરજો. તમે તમારા જય શ્રી કૃષ્ણ, હર મારે જય માતા જય વિશ્વેશ્વર, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ, એટલે શુભ રાત્રિ, બાય બાય. અને હા, તમારે ભરેલા મરચાની રેસીપી જોતી હોય ને તો ભાભી તમારે શું કરવું પડશે? કમેન્ટ કરજો કે અમારે ભરેલા મરચાની રેસીપી જોતી છે. અમારા ઘરની રેસીપી જોતી હોય તો. બાકી તમારા ઘરે બનતી હશે કે અમને નથી ખબર, પણ તમારે ભરેલા મરચાની રેસીપી ફૂલ રેસીપી જોતી હોય ને. તાવડી પર, તાવડી પર, હા એ તો ભૂલાઈ ગયું, તાવડી ઉપર. માટીની તાવડી. હા તો જરૂર ને જરૂર કોમેન્ટ કરજો.